અને આ તરફ સાબરકાંઠા જિલ્લાને ભારે વરસાદે ગમરોડી નાખ્યો છે, જ્યાં હિંમતનગરમાં નગરપાલિકાની બેદરકારી પણ સામે આવીને શહેરના પોશ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે। અવની પાર્ક સોસાયટીમાં 15થી વધુ કારો પાણીમાં ડૂબી ગઈ છે। શાસ્ત્રીનગર તેમજ શગુન બંગલોમાં પાણી ઘૂસ્યા છે અને છાપરિયા 4 રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। દુકાનદારોને લાખોનું નુકસાન પણ પહોંચ્યું છે। શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। તો રાત્રિ સમય દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો અને ત્યારબાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હિંમતનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે અને ભારે વરસાદને પગલે હિંમતનગરના અનેક રહેણાંક વિસ્તારમાં પાણી પ્રવેશી ચૂક્યું છે। નગરપાલિકાની બેદરકારીને તેને કારણે પાણીનો જમાવડો થયો છે। વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો સાથે ઘરોની અંદર પાણી પ્રવેશી જતાં પણ ભારે નુકસાન લોકોને થયું છે। દુકાનોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે અને જેને કારણે દુકાનમાં પડેલા માલ સામાનને પણ મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો શહેરનો આ પોશ વિસ્તાર ગણાતો એવો કે જ્યાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો અને સાથે જે ઘરો છે તેમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર અત્યારે ભારે વરસાદને દિવસમાં પણ અત્યારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સાબરકાંઠામાં જોવા મળશે। તો સાથે હિંમતનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો હતો અને ત્યારબાદ આ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા। ચિરાગ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે કારો છે તે આખી કારો પાણીમાં ડૂબી ચૂકી છે અને જળમગ્ન થઈ ચૂકી છે। આ કયા વિસ્તારના દ્રશ્યો છે અને હાલ કયા પ્રકારની કાર્યવાહી તંત્ર કઈ કરશે? જી પૂછવા ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાનું વડા મથક હિંમતનગરના આ દ્રશ્ય છે કે હિંમતનગર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને આ સરકારી અધિકારીઓના પાપે જે સ્થાનિક લોકો છે તે લોકોને ભારે હાલાકી છે તે ભોગવવાનો વારો આવ્યો છે। હિંમતનગરનો પોસ્ટ વિસ્તાર ગણાતો જે છાપરિયા વિસ્તાર છે અને અવની પાર્ક સોસાયટી સહિતનો જે વિસ્તાર છે ત્યાં 15 કરતા વધુ કારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે। રાત્રિ દરમિયાન મેઘો મુશળધાર વરસ્યો હતો ને સાબેલાધાર વરસેલા વરસાદે ભારે તારાજી છે તે હિંમતનગર શહેરમાં સર્જી છે અને હિંમતનગર શહેરના જે મુખ્ય વિસ્તારો છે તે મુખ્ય વિસ્તારોની અંદર કેરસમાં પાણી ભરાયા છે। કેરસમાં પાણી ભરાવાના કારણે જે પાર્કિંગમાં રહેલી કારો છે તે સંપૂર્ણ પાણીની અંદર ગરકાવ થઈ છે। સાથે દુકાનો છે જે મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક માલ સામાન સહિત લાખો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે તે થયું છે। સ્વાભાવિક રીતે ચોમાસાની ઋતુ પહેલા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ સંપૂર્ણ જે કામગીરી છે પ્રી મોન્સૂનની એ ફક્ત કાગળ ઉપર કરવામાં આવી હોય તે પ્રમાણેના જાગતા પુરાવાના અને સાચા દ્રશ્યો છે તે હિંમતનગરથી સામે આવ્યા છે અને હિંમતનગરના પોશ વિસ્તાર, છાપરિયા વિસ્તાર છે, શાસ્ત્રીનગર છે, શગુન બંગલોઝ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તંત્રની અહીંયા પોલ છે તે ખુલ્લી પડી છે અને કારો પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ છે। સાથે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે। મકાનોની અંદર પાણી ઘૂસવાને લઈને જે ઘર વખરી છે સરસામાનને પણ ભારે નુકસાન છે તે થયું છે। સાથે વેપારીઓની દુકાનની અંદર આ વરસાદી પાણી ઘૂસી જવાને પગલે ઇલેક્ટ્રિકની દુકાનો છે તેમાં પણ નુકસાન થયું છે। સાથે અન્ય ધંધો રોજગાર કરનાર વેપારીઓ છે તે લોકોને પણ લાખોનું નુકસાન થયું છે અને રાત્રિના સમયે વરસેલા મુશળધાર વરસાદને પગલે હિંમતનગરના તળાજીના દ્રશ્યો છે। જી બિલકુલ ચિરાગ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।